નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં 47 કરોડથી વધુ મહિલાઓ મતદાન કરશે। આના વિશે વિગતથી વાત કરીએ તો મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે લોકસભાનો કાર્યકાળ 16મી જૂને પૂર્ણ થશે। અમે જે પણ પસંદગી કરીએ છીએ તે એક પડકાર અને કસોટી છે। આ વખતે લગભગ 50 કરોડ પુરુષો અને 47 કરોડથી વધુ મહિલાઓ મતદાન કરશે। 1.8 કરોડ પહેલી વારના મતદારો છે। 88.40 લાખ દિવ્યાંગ લોકો, 19.01 લાખ લશ્કરી સુરક્ષા કર્મચારીઓ, 48,000 ત્રીજા લિંગના મતદારો છે। તેમણે કહ્યું કે ડ્રાફ્ટ રોલ બતાવીને અને અભિપ્રાય લઈને અમે સૌથી નક્કર મતદાર યાદી તૈયાર કરી છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં કરારિત કર્મચારીઓના વેતનમાં વધારો કરાયો। આના વિશે વિગતથી વાત કરીએ તો સરકારે કરાર આધારિત કર્મચારીઓના હિતને લઈને સારો નિર્ણય કર્યો છે, જેમાં 100 જેટલી કેડરમાં કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓના પગાર અને લઘુત્તમ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે, જેની માહિતી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી છે। આ નિર્ણયથી રાજ્યના અંદાજિત 26,000 જેટલા કર્મચારીઓને ફાયદો થશે। આ નિર્ણય 1 માર્ચ 2024ના ઠરાવથી અમલી બનશે। NSM અંતર્ગત કાર્યરત ટેકનિકલ અને નોન ટેકનિકલ સંવર્ગના કરારિત કર્મચારીઓના પગારમાં 25% વધારો કરાયો છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં બિટકોઇનના ભાવમાં મોટો ઘટાડો। આના વિશે વિગતથી વાત કરીએ તો 16મી માર્ચ 2024ના રોજ વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇન તાજેતરમાં $73,000ના ઐતિહાસિક આંકડાને પાર કરી ગઈ હતી। હવે છેલ્લા 24 કલાકમાં બિટકોઇનના ભાવમાં લગભગ 8%નો મોટો ઘટાડો થયો છે। હાલ બિટકોઇન $67,689 થઈ ગયો છે। બજારમાં જોરદાર વેચાણ થયું છે। અમેરિકામાં ફુગાવાના આંકડાના કારણે વ્યાજદર ઊંચા રહેવાના ભયને કારણે આ ઘટાડો આવ્યો છે। ઇથેરિયમ પણ લગભગ 7% ઘટીને $73,708 પર છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં હવામાન વિભાગની વરસાદની આગાહી વિશે વાત કરીએ તો 19મી માર્ચ સુધી હવામાન વિભાગે દેશના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે। પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, બિહાર, સિક્કિમ સહિતના રાજ્યોમાં વરસાદની શક્યતા છે। પશ્ચિમી વિક્ષેપને કારણે હવામાનની પેટર્નમાં બદલાવ આવ્યો છે। પવનોની ગતિ વધતા વરસાદની શક્યતા રહેશે। હિમાલય ઉપરાંત પહાડી રાજ્યો, કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં હિમવર્ષા થઈ શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં આદર્શ આચારસંહિતા દરમિયાન આ કાર્યો નહીં કરી શકાય। આના વિશે વિગતથી વાત કરીએ તો આદર્શ આચારસંહિતા દરમિયાન સરકારી અધિકારી કે કર્મચારીઓની બદલી નહીં કરાય। રાજ્ય કે કેન્દ્ર સરકાર કોઈપણ નવી યોજનાનો અમલ કે જાહેરાત નહીં કરી શકે। રાજકીય પક્ષો પ્રચાર માટે સરકારી સંસાધનોનો ઉપયોગ નહીં કરી શકે। રાજકીય પક્ષો મતદારો માટે મતદાન મથક સુધી જવા માટે વાહનોની વ્યવસ્થા નહીં કરી શકે। આ નિયમોનું ઉલ્લંઘન થાય તો ઉમેદવારનું નામાંકન રદ થઈ શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે આપી મોટી ભેટ। આના વિશે વિગતથી વાત કરીએ તો લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી છે। કેન્દ્ર સરકારે ભારતના એન્ડ્રોડ અને કલ્પેની ટાપુમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં $15.30 પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે, જ્યારે લક્ષદ્વીપના કાવારતી અને મિનિકોય ટાપુમાં $5.20 પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે। ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ઘટાડો 16મી માર્ચથી જ લાગુ કરવામાં આવ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઉત્તર ગુજરાતને મોટી ભેટ। આના વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓના માર્ગ વિકાસ અને રાજસ્થાન સાથે જોડતા નેશનલ હાઈવેને વધુ 2 પ્રોજેક્ટ માટે 1,097.59 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી દીધી છે, જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58 પર ધોરી ડેમ પાસે સાબરમતી નદી પર નવો 4 લેન મોટો બ્રિજ બનશે। સાથે નેશનલ હાઈવે નંબર 58ના ખોખરા રાજસ્થાન સરહદથી વિજયનગર આંતરસુબા માથાસુર સોકડી રસ્તાને પેવડા શોલ્ડર સાથે 2 લેનની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં પીએમ સૂર્યઘર યોજના હેઠળ 1 કરોડ લોકોની નોંધણી। આના વિશે વિગતથી વાત કરીએ તો પીએમ સૂર્યઘર યોજના શરૂ થયાના 1 મહિનામાં જ દેશભરમાં 1 કરોડ લોકોએ નોંધણી કરાવી છે। ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, આસામ, બિહાર, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં 5 લાખથી વધુ નોંધણીઓ થઈ છે। આ યોજના હેઠળ ગરીબ પરિવારોને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે, જેનો લાભ 1 કરોડ પરિવારને મળશે। રૂફટોપ સોલર સિસ્ટમ લગાવનારને સબસિડી પણ આપવામાં આવશે।
ત્યારબાદના અગત્યના સમાચારમાં ગુજરાતમાં આ તારીખે મતદાન યોજાશે. આના વિશે વિગતથી વાત કરીએ તો આગામી લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે 2024ની લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે અને 6 જૂને રિઝલ્ટ જાહેર થશે. પહેલા તબક્કાનું મતદાન 19મી એપ્રિલે મતદાન થશે, જ્યારે ગુજરાતની 26 બેઠકો માટે 7મી મેએ ચૂંટણી યોજવામાં આવશે અને 4 જૂને રિઝલ્ટ જાહેર થશે. આ સાથે ગુજરાતની 6 વિધાનસભાની પેટા ચૂંટણીનું પણ શિડ્યુલ જાહેર કરાયું છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં આ લોકો ઘરેથી વોટ આપી શકશે. આના વિશે વિગતથી વાત કરીએ તો 2024ની લોકસભાની ચૂંટણીને લઈને ચાલી રહેલી પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે હિમાલયથી સમુદ્ર સુધી અને રણથી લઈને વરસાદી ઉત્તર પૂર્વ સુધીના બૂથ પર સમાન સુવિધાઓ હશે. 85 વર્ષથી વધુ ઉંમરના તમામ મતદારો અથવા દિવ્યાંગ મતદારોના ઘરે ફોર્મ મોકલવામાં આવશે, જેથી તેઓ ઘરેથી પોતાનો મત આપી શકશે. જો તેઓ બૂથ પર આવશે તો તે સમયે કમિશનરના સ્વયંસેવકો તેમને મદદ કરશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ બાબતે ઓવૈસી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા. આના વિશે વિગતથી વાત કરીએ તો એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી સીએએના કાયદાના અમલીકરણને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તેમણે આ કાયદાના અમલ પર રોક લગાવવા અપીલ કરી હતી. નાગરિકતા અધિનિયમ 1955ની કલમ 6B હેઠળ નાગરિકતા માટેની અરજીઓ સ્વીકારવામાં આવતી નથી. ઓવૈસીએ તાજેતરમાં સૂચવ્યું હતું કે સરકાર અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના લોકોને નાગરિકતા આપી શકે છે, પરંતુ ધર્મના આધારે નહીં. ત્યારબાદના મહત્વના સમાચારમાં ડીઝલની માંગમાં વધારો થશે. આના વિશે વિગતથી વાત કરીએ તો દેશમાં લોકસભાની ચૂંટણી અને રવિ પાકની લણણીની કામગીરીને કારણે એપ્રિલથી જૂન વચ્ચે ડીઝલની જરૂરિયાતમાં પ્રતિદિન 75,000 બેરલ્સ જેટલો વધારો થવાની શક્યતા છે. ચૂંટણીની કામગીરીને કારણે વાહનોની હેરફેર વધવાને કારણે ડીઝલના વપરાશમાં સામાન્ય રીતે વધારો થતો હોય છે. રશિયાના ઓઇલ પરના ડિસ્કાઉન્ટમાં ઘટાડો અને પ્રતિબંધો હોવા છતાં રશિયા ખાતેથી ભારતની ક્રૂડ તેલની આયાત જુલાઈ મહિના સુધી સ્થિર રહેવાની શક્યતા છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં હવામાન વિભાગની નવી આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. તાપમાન 2 થી 3 ડિગ્રી વચ્ચે, તેથી ગરમી લાગશે. હાલ સવારે થોડી ઠંડી અને રાત્રે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં ઉત્તર પૂર્વથી ઉત્તરના પવનો ચાલી રહ્યા છે, તેથી ગરમી લાગી રહેશે. આગાહી છે કે આવનારા દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમી વધી શકે છે. આ દરમિયાન તાપમાનનો પારો 40 ડિગ્રી પહોંચવાની સંભાવના છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં મતદાન કેન્દ્રોમાં આ સુવિધાઓ મળશે. આના વિશે વિગતથી વાત કરીએ તો મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે આ વખતે ચૂંટણી દરમિયાન મતદારોને મતદાન મથક પર ઘણી સુવિધાઓ મળવાની છે, જેમાં પીવાનું પાણી મળશે, સ્ત્રી અને પુરુષો બંને માટે જુદા જુદા શૌચાલય હશે, વિકલાંગોને વ્હીલચેર મળશે, હેલ્પ ડેસ્ક બનાવવામાં આવશે અને છાંયડો અને પ્રકાશની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે આ વખતે 12 રાજ્યોમાં મહિલા મતદારોનું પ્રમાણ પુરુષો મતદારો કરતાં વધુ છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં મહારાષ્ટ્રમાં નવો ડ્રેસ કોડ લાગુ. આના વિશે વિગતથી વાત કરીએ તો મહારાષ્ટ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં શાળાના શિક્ષકો માટે નવો ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. આ ડ્રેસ કોડ મુજબ શિક્ષકો ટી-શર્ટ અને જીન્સ અથવા કોઈપણ ડિઝાઇન અને ચિત્રવાળા શર્ટ પહેરી શકશે નહીં. મહારાષ્ટ્રની સરકારે પુરુષ અને મહિલા શિક્ષકો માટે ડ્રેસ કોડ નક્કી કરવા જણાવ્યું હતું. ત્યારબાદના મહત્વના સમાચારમાં આચારસંહિતાના ભંગની ફરિયાદ આ એપ પર કરો. આના વિશે વિગતથી વાત કરીએ તો ઇલેક્શન કમિશને ગઈકાલે સી-વિજિલ એપ વિશે જાણકારી આપી હતી. તેને કમિશને જ બનાવી છે. આચારસંહિતાનો ભંગ થતો જોવા મળે તો કોઈપણ નાગરિક આ એપ પર ટેક્સ્ટ મેસેજ દ્વારા ફરિયાદ કરી શકે છે. માહિતી મળતા ચૂંટણી પંચની ટીમ 100 મિનિટની અંદર લોકેશન ટ્રેસ કરશે. ફરિયાદ થઈ છે ત્યાં ટીમ પહોંચશે. આચારસંહિતાના નિયમોનું પાલન ના થતું હોય તો તેની તસવીર અને વિડીયો લઈ એપ પર અપલોડ કરી શકાય છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં 5 દિવસ કામ અને 2 દિવસની રજા અંગેની સ્પષ્ટતા વિશે વાત કરીએ તો બેંક કર્મચારીઓ સપ્તાહમાં 5 દિવસ કામ કરવા અને 2 દિવસની રજા હોવાથી હતાશા અનુભવી શકે છે. નાણામંત્રી સીતારમણે આ અંગે ચાલી રહેલી અટકળો પર પૂર્ણ વિરામ મૂક્યું છે અને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે અફવાઓ પર ધ્યાન ન આપો. તમને જણાવી દઈએ કે બેંક એસોસિએશન અને બેંક એમ્પ્લોઈઝ યુનિયને વચ્ચે તાજેતરમાં મળેલી બેઠક બાદ એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે 5 દિવસના કામની ભેટ આપવામાં આવી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં સીસીની પરીક્ષાના કોલ લેટર આ તારીખથી ડાઉનલોડ કરી શકાશે. આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીની પરીક્ષાને લઈને એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત મુજબ 1 એપ્રિલ 2024 થી 8મી મે 2024 સુધી 4 સેશનમાં યોજાનારી પરીક્ષાના કોલ લેટરની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ઉમેદવારો આ પરીક્ષાના કોલ લેટર આગામી 27મી માર્ચે બપોરે 2 વાગ્યાથી 31મી માર્ચ રાત્રિના 12 કલાક સુધી ડાઉનલોડ કરી શકશે.
ત્યારબાદના મહત્વના સમાચારમાં આ વખતે આટલા વોટર્સ મતદાન કરશે. આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે રાજ્યમાં કુલ 4,94,49,469 મતદારો નોંધાયા છે. ગુજરાતમાં 18 થી 19 વર્ષની વયના 11,32,880 યુવા મતદારો છે તો 10,322 મતદારો શતાયુ છે. રાજ્યમાં 25,000 જેટલા મતદાન મથકો હશે. આ વખતે 85 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકો તેમજ 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ લોકોને હોમ વોટિંગની સુવિધા આપવામાં આવશે. મતદાનના દિવસે મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવશે.